ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદમાં રખડતા પશુઓનો આતંક સતત વધતો જાય છે। નગરપાલિકાની બેદરકારીને કારણે રસ્તા ઉપર ગાય બળદો નિરંકુશ રીતે ફરતા જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જ 15 વર્ષના બાળક પર રખડતા પશુઓએ હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। બીજી તરફ એક વૃદ્ધ મહિલાને પણ પશુઓએ ઈજા પહોંચાડતા નાગરિકો હવે પોતાના જ શહેરમાં બહાર નીકળતા ડરી રહ્યા છે। નગરપાલિકાએ કાર્યવાહી કરતા હાથ ખેંચી લીધા હોય એવી સ્થિતિ વચ્ચે જનતા એમ પૂછી રહી છે કે અમારા જીવનું મૂલ્ય છે કે નહીં। નામ બેટા તમારું? બેટા શું બન્યું હતું તમારી સાથે? બીજું શું થયું છે? હડ્ડી નમસ્કાર મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આમોદ નગરમાં ઠેર ઠેર રખડતા પશુઓનો આતંક યથાવત। એક અઠવાડિયાની અંદર અંદાજિત 2 થી 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ આ રખડતા પશુઓ દ્વારા પહોંચાડવામાં આવી છે, જેને લઈ કેટલાક લોકો ભરૂચ તો કેટલાક લોકો વડોદરા દવાખાનાના ચક્કર અત્યારે કાપી રહ્યા છે। જેવાની અંદર આપણે આ ચામડિયા હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ। શું નામ બેટા તમારું? બેટા શું બન્યું હતું તમારી સાથે? બીજું શું થયું છે?